એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને આપણા પોતાના બનાવવા માટે આપણે જતા હોઈએ છીએ. અને ઈશ્વરને પોતાના બનાવવા હોય તો સાધનો તો બહુ બતાવ્યા છે, પણ સૌથી શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એકમાત્ર સાધન છે ભગવાનની ભક્તિ, અને એ પણ નિર્મળ ભાવથી. પરમાત્માની એકદમ નિર્મળ ભાવથી તમે ભક્તિ કરો તો પરમાત્મા રાજી થઈ જાય. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. પણ પરમાત્માની ભક્તિ પણ શા માટે, પરમાત્માની આરાધના પણ શા માટે? એક જ કારણ છે, પરમાત્માની કૃપા મેળવવા માટે. પરમાત્મા પાસેથી કઈ મેળવવા માટે નહીં. કામનાઓથી ભગવાનની પૂજા ન કરવી, કોઈ વસ્તુની ચાહના માટે પરમાત્માની પૂજા ન કરવી. કેવલ પ્રભુની એકમાત્ર કૃપા આપણા પર વરસતી રહે એના માટે. અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. ગમે તેવો પુરુષ હોય એને તીવ્ર ભક્તિ કરવી પરમાત્માને મેળવવા માટે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. પરમ પુરુષની આરાધના તીવ્ર ભક્તિથી કરવી તો પ્રભુ પ્રાપ્ત થાય. અને આપણે સૌ એ જ તીવ્ર ભક્તિના ભાવ સાથે, એ જ ભાગવતના માધ્યમથી ભગવાનને આપણે ભજવા માટે બેઠા છીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે પરમાત્માએ આપણને ભાગવત દ્વારા પરમાત્માની નજીક લઈ જવાનો આપણને અવસર આપ્યો. એ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા વરસી છે આજે. અને એ અહેતુકી કૃપામાં ભગવાન ભાગવતનો આરંભ એને પોથીયાત્રા લઈને આવ્યા. ઠાકોરજીને માથા ઉપર એને લઈને આવ્યા. અમુક તો ગાડીમાં બેઠા હતા, એણે માથે રાખ્યા હતા. હા, એણે ખોળામ ન લીધા. હું બધું જોતો હતો. ભગવાને અહેતુકી કૃપા કરી છે. હું જોયું કે પ્રભુ કારણ વગરનો શું કામે ને મને આમાં હોળીનો નાળિયેર કરો છો? કાંઈક તો થોડોક દયાભાવ રાખો, કંઈક તો દયા રાખો. ત્યારે પરમાત્માએ કહ્યું, ભીમ યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. આ જરાસનમાં જરાનો જે અર્થ છે એ વૃદ્ધાવસ્થા છે. જ્યારે પણ જીવનમાં વૃદ્ધાવસ્થા આવે જ્યારે જીવનમાં વૃદ્ધાવસ્થા આવે ત્યારે હંમેશા નજર ભગવાન સામે રાખવી, જેથી કરી અને ગઢપણનું આ શરીરનું દુઃખ આપણને પ્રભુ ભૂલાવી દે છે. વૃદ્ધાવસ્થામાં પ્રભુ તરફ નજર રાખજો. પરમાત્માએ જરાસનનો ઉદ્ધાર કરાવી ભીમના હાથે. એનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ એકમાત્ર મુગુટ લઈને પાછા આવેલા. યજ્ઞ માટે થઈ અને સભા ભરાણી. સભામાં એક પ્રસ્તાવ રખાયો કે આટલો મોટો યજ્ઞ છે, પણ કોક તો અધ્યક્ષ હોવું જોઈએ ને, કોકની તો હારી પૂજા થવી જોઈએ. તો અગ્ર પૂજા કોની કરવી? અગ્ર પૂજા કરશું કોની? તો કહે છે કે અગ્ર પૂજાને લાયક સૂર્ય છે, ચંદ્ર છે, વરુણ છે, ઇન્દ્ર છે, બધાયના નામ આવ્યા. એમાં એક માણસે નામ આપ્યું કે અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એ દ્વારિકાધીશ પોતે છે. કૃષ્ણનું નામ આવ્યું. સૌને આ પ્રસ્તાવ ગમ્યો છે. એક માણસે વિરોધ કર્યો. અને આ દુનિયામાં ભગવાનનો વિરોધ થયો તો હારા કામમાં આપણો વિરોધ થાય એમાં કોઈ દી બી જવું નહીં. લોકો તો વિરોધ કરશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम ही है कहना. આ દુનિયા કાંઈક તો કહેશે તમને, ભલે કે કહેવા દો, બોલે એને બોલવા દો.
તમે તમારા સંકલ્પને લઈ, તમારા નિર્ણયને લઈ, તમારી મંજિલને તમે વળગી રહો. એક ના એક વખત ભગવાન તમારો સાથ આપશે. શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો. શિશુપાલે વિરોધ કર્યો એટલે કે જ્યારે આ સંસારના ધાર્મિક માણસો, આ સંસારના ભગવાનના ભક્ત જ્યારે સારું કામ કરવા જાય, ત્યારે આ સંસારની અંદર દીકરા દીકરીઓમાં જેને વધારે પડતો મોહ પડી ગયો છે એવા શિશુપાલ આની અંદર વિરોધ નોંધાવે. આનું આમ થોડું કરવાનું હોય. અને જ્યાં સુધી જીવનમાં તમારો વિરોધ ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય કોઈ દિવસ. તમારો વિરોધ થવા લાગે એટલે સમજો કે તમે સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છો. તમે સત્યના માર્ગ ઉપર જઈ રહ્યા છો, તો જ તમારો વિરોધ થાય. શિશુપાલ ભગવાનને ગાળો દે છે. શિશુપાલ ભયંકર દ્વેષીલો છે. એટલે મેંડો એ ગાળો દેવા ભગવાનને. 99 ગાળ ભગવાનને આપી ભગવાને સાવધાન કર્યો કે હવે ન બોલીશ કાંઈ. છતાં પણ સમજો નહીં. 100 ગાળ સમાપન થઈ. 101 ગાળ જ્યાં બોલવા જાય, પરમાત્માએ સુદર્શન ચક્ર છોડી અને એનો ઉદ્ધાર કર્યો છે. શિશુપાલનું મસ્તક કાપ્યું. ભગવાને યજ્ઞની અંદર શિશુપાલને ઉદ્ધાર કરી યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવી અને અંતે પરમાત્માએ, ઠાકોરજીએ યજ્ઞમાં બધાને કહ્યું છે કે જ્યાં પણ યજ્ઞ હોય, યજ્ઞનો અર્થ એવો ન સમજશો કે માત્ર અગ્નિ હોય ને એમાં હોમતા હોય એને જ યજ્ઞ કહેવાય. આને પણ જ્ઞાન યજ્ઞ કહેવાય. જીવનમાં તમારા હાથથી થયેલો કોઈ પણ કર્મ યજ્ઞ છે. ઉપનિષદોમાં તો જીવનનું નિત્ય કર્મ પણ યજ્ઞ છે. તો યજ્ઞ સાત્વિક રહે એવી કાળજી રાખજો. પરમાત્માએ શ્રમનો મહિમા બતાવી અને ત્યાંથી દ્વારિકા આવ્યા. દ્વારિકામાં આવ્યા તો શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરી છે. ભગવાને શાલ્વનો ઉદ્ધાર કર્યો. શાલ્વના દિવ્ય વિમાન, શોભ નામનું વિમાન એની પાસે હતું કે એને એ શોભ નામનું વિમાન ભગવાન મહાદેવે આપેલું હતું. ભગવાન શંકરનું આપેલું આ શોભ નામનું વિમાન, એનો પણ પરમાત્માએ નાશ કર્યો. ત્યાર પછી પરમાત્માએ દંતવક્ર અને વિદુરથને માર્યા. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે એનો ત્રીજો જન્મ અહીંયા વેરભાવ સાથે સમાપન થયો અને ભગવાનના ધામના એ જય અને વિજય બે અધિકારી બન્યા છે. જય વિજય બે ભગવાનના અધિકારી બન્યા. અને પછી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હે બાપજી, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાનને એક મિત્ર હતા કોઈ, પરમાત્માનો સખ્ય ભાવ મારે સાંભળવો છે, મને સંભળાવશો? અરે હા રાજા, સંભળાવું તને લે. ભગવાનના એક મિત્ર હતા. પરમાત્મા જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ આ દુનિયાનું સૌથી મોટું વ્રત અયાચક, એ વ્રત લઈ અને સુદામા બ્રાહ્મણ બેઠા છે. બાળકો ભૂખથી ટળબળતા હતા. એટલે એકવાર એમની માતા સુશીલાને કહે છે, સુશીલાને કહીને કહે છે, માં, ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાનું આપશો? ઘરમાં એક અનાજનો દાણો હતો.
એટલે સુશીલાએ પોતાના પતિને કહ્યું કે તમે મને કહેતા હતા ને કે તમારે એક મિત્ર હતા, યાદ છે? તમે મને યાદ કરાવ્યું હતું કે મારા એક મિત્ર છે. અરે હા 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 સુશીલા, મારે એક મિત્ર છે. અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને. હા, ત્યાં દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. દ્વારિકાવાળા તમારા મિત્ર છે? તો જાવ ને મિત્રને મળી આવો ને. તમે તમારા મિત્રને મળીને આવો ને. મિત્રને મળીને આવો એટલા શબ્દ સુદામાએ સાંભળ્યા. સુદામાએ કહ્યું, સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે. હું મરી શકું પણ માગી ન શકું ક્યારેય. સુશીલાને એમ થયું કે મારા પતિને ત્યાં ખોટું લાગી ગયું મારી વાતમાં. અરે અરે અરે, હું તમને માગવાનું નથી કહેતી, તમારા મિત્ર છે એટલે હું મળવા જવાનું કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, મારા ઘરવાળાને જોશે ને તોય ઓળખી જશે અને એને કંઈક આપશે, ખાલી હાથ નહીં આવવા દે.